ગૃહ વિભાગ અને ડીજીપી દ્વારા ગુંડા વિરોધી ચાલી રહેલ ઝુંબેશને લઈને રાજકોટ શહેર પોલીસ સજ્જ જોવા મળી રહી છે। ત્યારે પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ ખાતે 5થી વધુ ગુનાઓ ધરાવતા ઈસમોને બોલાવવામાં આવ્યા અને ફરી કઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે ન સંકળાય તેવી તમામ આરોપીઓને રાજકોટ પોલીસે સૂચના આપી છે। ડીજીપી સરના આદેશ બાદ જે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે કે જે લોકો ગુનાખોરી સાથે જોડાયેલા ઈસમો છે તે લોકોને ચેતવણી પણ આપવામાં આવે, તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે। તો તેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન અને આદેશ મુજબ હાલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે લોકો 5 કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા છે તે તમામ આરોપીઓ જે છે ને એકત્રિત કરવામાં આવ્યા છે। તે લોકોનું માહિતી સંપૂર્ણ લેવામાં આવશે, તે લોકોના જે ડોઝિયર જે છે જે બનાવેલા છે તેને અપડેટ કરવામાં આવશે અને તે લોકો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલાં પણ આજરોજ લેવામાં આવશે। આ બધા આરોપીઓને જે છે ખાસ કરીને જે લોકો ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા છે એ લોકોને પણ ખાસ ચેતવણી પણ આપવામાં આવશે કે આગામી સમયની અંદર જો એ લોકો આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા રહેશે તો તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી સિવિલ એડમિનિસ્ટ્રેશનની સાથે મળીને પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે।